જિલ્લાના લાખણી તાલુકાના કુવાડા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયર? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ બિલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। શા કારણે હત્યા થઈ છે એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવીશું। અમે તો શું આ સ્ટેશનમાંથી રહો છો, મારો ઓફિસ છે અને આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નહોતો આ ગામવાળાને કોણ છે। એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા રહ્યા ને ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા હતા આડાવડો, પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું, પછી આ બધા ધોડે ચેડ પાછળથી અમે બધા આવી જેમ કે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલાને માર્યો, એને પાછા કોઈ પડ્યો હતો એટલે પાછા 2 ધોડ્યા, એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવાવાળા એ વળી ચેડી ધોડ્યા। પાછા એ બધું ગોમ બારી જોઉં, પછી અમે બધા ગોમવાળા ભેળા છે અને તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ થઈ કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ રીતે? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખાણું